नमस्कार, मैं ज्योति श्रीवास्तव। आप देख रहे हैं सी न्यूज भारत। वक्त हो चुका है गुजरात बुलेटिन का, जिसमें बात होगी अहमदाबाद की, जहां अहमदाबाद पीसीबी ने हेलमेट की आड़ में शराब की तस्करी का भांडाफोड़ किया और लाखों का माल जब्त किया। साथ ही बात होगी आनंद की, जहां बोरसा चौकड़ी में ओवरब्रिज के पास तैयार कॉस्मोस वैली फ्लावर शो का शानदार तरीके से उद्घाटन हुआ। ऐसी तमाम खबरों पर विस्तार से डालेंगे नजर। अहमदाबाद में पीसीबी ने हेलमेट की आड़ में होने वाली शराब तस्करी का भांडाफोड़ करते हुए नारोल पुलिस स्टेशन इलाके में छापा मारकर लाखों की भारत में बनी विदेशी शराब जब्त की है। साईनाथ पार्किंग और वॉशिंग के पास असलाली सर्किल पर हिमाचल प्रदेश पासिंग की अशोक लेलन कंपनी के ट्रक से चंडीगढ़ से जूनागढ़ लाई जा रही शराब, हेलमेट, मोबाइल और कैश समेत कुल 84,25,185 रुपए की सामग्री जब्त की गई है और ट्रक ड्राइवर को गिरफ्तार कर कानूनी कार्यवाही की गई है। अहमदाबाद से सीनू संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। अहमदाबाद के किन्नर समुदाय ने कथलाल में हुए विवाद पर विरोध प्रदर्शन करते हुए माताजी की पूजा और गरबा किया और कथलाल के किन्नरों के खिलाफ आरोपों को पूरी तरह झूठा बताया। कामिनी डे और किन्नर अखाड़े ने कथलाल में हुई घटनाओं को बेबुनियाद करार दिया और आरती नायक के सभी आरोपों को खारिज किया। समुदाय के नेताओं ने चेतावनी दी कि यदि विवाद का समाधान नहीं हुआ तो वे बदनामी और कानूनी कार्यवाही करेंगे। मारू नाम कामिनी दे कशिश दे पावैया, अहमदाबाद मेव पालड़ी। અમારા જે અત્યારે કિન્નર વિવાદ ખૂબ જ વકર્યો છે, એની હવા પાણી ખૂબ જ એકબીજામાં બહુ જ મીડિયામાં અને ચેનલો દ્વારા જોઈએ છીએ ચાલે જ છે. જે પેટલાદના માસીઓ છે આરતી નાયક, એ આરતી બાપુ એ જે કહે છે એ એમની છે. અમારા ઘરના એક બુજુર્ગ માસી હતા, જેના નામ છે સજન, એ અમારા ઘરના માસી છે અને એ ટોળકીમાં જઈને જોડાઈ અને અમારા બુજુર્ગોનું નામ ચેન્જ કરી બદલી, આખી પેઢી તકતી બદલી અને આરતી માસી જે છે આ આખા ષડયંત્ર રચ્યા છે અને જે એ અમારા ઉપર ખોટા ખોટા આક્ષેપો લગાયા છે, એની અમે તંત્ર જોડે એવી માંગણી કરીએ છીએ કે અમારે કાયદેસરની તપાસ થાય, ડીપલી તપાસ થાય અને જે સત્ય હોય એ સરકાર એનો નિર્ણય લે અને અમને સારો ન્યાય આપે અને અમને એ જે આરતી નાયકે જે અમારા ઉપર આક્ષેપ કર્યા છે એ આક્ષેપો તદ્દન ખોટા છે, એને અમે ફગાવીએ છીએ અને તંત્રથી એવી માંગણી કરીએ છીએ, સરકારથી એવી માંગણી કરીએ છીએ કે અમને ન્યાય આપો અને આ જે લગાયા છે એમની ડીપલી જાંચ થાય. તો પહેલા હું કોહિનૂર શ્રી મહંત કોહિનૂર માતાજી શ્રી કશિશ માતાજીની શિષ્ય બોલું છું અને અમે મેવ પાલડીના પાવૈયા છે, અમદાવાદ ગુજરાતથી બોલીએ છીએ અને જે આ સંપ્રદાયની લડાઈ છે અમારી, કોઈ જાતની બીજી લડાઈ છે નહીં, અમારી સંપ્રદાયની લડાઈ છે મેન. અને જે સજન માસી, કંચન માસી, તારા માસી જે પણ અમારા અખાડાના છે એ વર્ષોથી અમારા અખાડાના છે અને એમને અમારી દર પેઢીથી પેઢી અમારી આગળથી અમારા અંદર સરનેમ જે લાગે છે ને બધાની પાછળ, એવી અમારી સરનેમ છે, એક બે જાતની સરનેમ છે. એ અમે મેવ પાલડીના અને સતી ગતિના પાવૈયા છીએ અમે લોકો. અને જે આ લડાઈ ચાલી રહી છે અને જે અફવા ફેલાઈ રહ્યા છે અને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે, એના માટે અમે જે પણ અમારાથી થશે અને અમે છે સતી ગતિના પાવૈયા, આજ સુધી અમારી સતની જ લડાઈ ચાલી છે અને સતથી જ ચાલીશું. ભલે ગમે તેટલું પડદો નાખશે, ગમે તેટલી અમને બદનામ કરશે, અમે સરકારનો સહારો લઈ અને આગળ જે પણ કામ કરીશું એ સારું જ કામ કરીશું અને અમે કોઈને તકલીફ પહોંચાડવા માટે આ કામ નથી કરી રહ્યા. અમારા સંપ્રદાયની લડાઈ છે, બીજી કોઈ અમારી લડાઈ છે નહીં અને અમે લડવા ફાલતુ માગતા પણ નથી. અમારા ઘર છે અને એ આરતી માસી અમારા ઘર મિટાઈ રહ્યા છે, અમારા અખાડા મિટાઈ રહ્યા છે. વર્ષો જૂના અમારા અખાડા છે, ત્યાં આગળ અમારી તકતીઓ लागेली છે, એમના અખાડાની અંદર વર્ષોથી અમારી આ તકતીઓ लागेली છે. જો બે નામની તકતીઓ लागेली છે અમારી, બરોબર. એ વર્ષો જૂની આ બધી તકતીઓ છે, બરોબર. અને અમારી જોડે એવું કઈ એવો પ્રૂફ ભગવાનની જોડે અને માતાજી જોડે કોઈ એવો પ્રૂફ માગે કે તમે માતાજી છો કે ભગવાન છો, એવો પ્રૂફ હાલો, તો એ તો ખોટો જ છે. અમારો તો સંપ્રદાયની લડાઈ છે, માતાજીની લડાઈ કે ભગવાનની લડાઈ છે નહીં, અમારા અખાડાની લડાઈ છે. એવા વર્ષો જૂના અમારા પેઢીથી પેઢી ચાલતી આવી છે. એવી અંદર અમે તો કોઈ એવા સબૂત લઈને એમને બતાવી ના શકીએ, પણ અમારા જે સતીગતિના અખાડા છે એ મટાવા જશે તો અમે સરકાર સુધી જઈશું અને અમારા જોડે જે સબૂત છે અમે પેશ પણ કરીશું આગળ
અને અમને જે બદનામ કરવામાં આવ્યા છે એ તો દુનિયા અને જનતા જાણે જ છે અમે કઈ જગ્યાએ છે અને કયા અખાડાના છીએ. જય માતાજી. ઓમ પાર્વતી પતે હર હર મહાદેવ. હું બોલું છું સુનીતા દે કશિશ દે, અમદાવાદ નેવ પાલડીથી. બસ મારી એક જ વાત કહેવાની છે કે જે આ ખોટી અફવાઓ ફેલાવે છે અમારા વિશે કે આ જાતિ એવું કશું હોતું નથી. કિન્નરની એક જ જાતિ હોય છે, તે છે વેંઢણ જાતિ. અને વેંઢણ જાતિનો ઉલ્લેખ આનંદના ગરબામાં પણ વલ્લભ ભટ્ટે કરેલો છે. કે જે અમારા ઉપર ખોટા આક્ષેપો લગાવે છે એ ખોટા છે. એ આક્ષેપો નહીં રોકે તો અમે સરકાર સુધી જઈશું અને આક્ષેપો રોકાવડાવીશું. બસ એ જ અમારી નોર્મલ વિનંતી છે. અને ખોટી રીતે દુનિયાને ઉશ્કેરવા માંગે છે. અમે તો સત્ય સનાતન ધર્મવાળા કિન્નરો છીએ અને બસ આ જાતિ ભેદભાવ નહીં કાઢે અને નહીં રોકી શકે આને તો અમે બધા અખાડા ભેગા થઈને અમારો ન્યાય માંગવા સરકાર પાસે જઈશું. બીજો કોઈ અમારે ન્યાય કોઈના જોડે માંગવો નથી. ને બીજો ન્યાય આપશે અમને અમારી જનતા, કે જે જનતા અમદાવાદની અમને જાણે જ છે કે અમે કયા કામમાં નથી આવ્યા. કોરોના જેવી મહાબીમારીમાં પણ અમે કામમાં આવ્યા છીએ. વરસાદ પડતો તો જે માણસો 7-7 દિવસ સુધી નોકરી ધંધે નથી ગયા તેમના ઘરનું અમે કરિયાણું પણ પૂરું કર્યું છે. આવું અમારા મોઢે કહેતા નથી. એમને જ અમને આપ્યું છે અને અમે એમને આપીએ છીએ. એમાં કોઈ મતલબ નહીં. પણ અમે સત્ય સનાતન વાળા છીએ અને જે અમારું નામ લે છે આ રીતે ખોટું, તેનો અમને સરકાર न्याय अपावे. जय हिंद, जय भारत. अहमदाबाद से सीनू संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। आनंद के बोरसा चौकड़ी में ओवरब्रिज के पास से कॉस्मॉस वैली फ्लावर शो का शानदार उद्घाटन हुआ, जिसे मंत्री रमन भाई सोलंकी, लोकसभा एमपी मितेश भाई पटेल और एमएलए योगेश भाई पटेल ने रिबन काटकर किया। उद्घाटन के दौरान मितेश भाई पटेल ने कहा कि ये प्रोजेक्ट शहरवासियों और स्टूडेंट्स के लिए खुशनुमा माहौल प्रदान करेगा और आनंद को विकसित शहरों की कतार में खड़ा करने की सरकार की प्रतिबद्धता को दर्शाता है। उद्घाटन के बाद रमन भाई सोलंकी ने बच्चों से बातचीत की और सभी नेताओं ने वैली का दौरा कर फूलों की प्रदर्शनी और आयरन मैन सरदार वल्लभ भाई पटेल की मूर्ति पर फूल चढ़ाकर तारीफ की। ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણા અને ગુજરાતના મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરમસદ આણંદ મહાનગરપાલિકા જ્યારે ગુજરાત રાજ્યની 5મી શ્રેષ્ઠ નગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે સ્વાભાવિક છે કે 5મા સ્થાન પર આવવા માટે પણ 5મા ક્રમમાં જે કોઈ નવીનતાઓ આ શહેરમાં હોવી જોઈએ તેનો વારાફરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રજાની સેવામાં મૂકી રહી છે। સરદાર પટેલના 150મા વર્ષમાં સરદાર પટેલ સાહેબની સ્મૃતિમાં આ બોરસદ ચોકડી ઉપર આજે આ કોસ્મોસ વેલીનો કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જ્યારે શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર આણંદ જિલ્લાની પ્રજાજનોને હું આમંત્રણ આપું છું। કોસ્મોસ વેલી કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આજના કમિશનર કલેક્ટરશ્રીએ અને આપણા ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ દ્વારા જે પહેલા બોરસદ ચોકડી હતી અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે આજે આદરણીય કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી દ્વારા એનું લોકાર્પણ કરવામાં આવ્યું અને આ લોકાર્પણમાં આપ સૌ જોઈ રહ્યા છો કે કોસ્મોસ ફ્લાવર કે જે અમદાવાદમાં આ થીમ ચાલી રહી છે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં સૌ વિદ્યાર્થીઓને સૌ કરમસદ આણંદના નગરપાલિકાના સૌ નગરજનોને અહીંયા આવે તો એક સારું વાતાવરણ મળે, એમના બાળકોને લઈને આવે ફરવાનું એક કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા કોસ્મોસ વેલીનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ખરેખર જોઈએ તો આ રીતના કાર્યક્રમથી જે રીતે કરમસદ આણંદ મહાનગરપાલિકા બન્યા પછી જે નગરજનોને એક ઉલ્લાસ હતો કે ભાઈ આમાં નવીનતા શું આવે, એ નવીનતાનું આ કાર્યક્રમ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે। હજુ પણ ઘણા બધા કાર્યક્રમો દ્વારા આ રીતની યોજનાઓ દ્વારા કરમસદ આણંદ મહાનગરપાલિકાને ખૂબ સુંદર રીતે ખૂબ વિકાસના પંથો પર આદરણીય ધારાસભ્ય અને આપણા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંગઠનના પ્રમુખ બધા જ સાથે રહી આને આગળ લઈ જઈશું। જે રીતે વિકાસ વડોદરા મહાનગરપાલિકાનો, અમદાવાદ મહાનગરપાલિકાનો, સુરત મહાનગરપાલિકાનો થઈ રહ્યા છે એ રીતે નગરજનોની પણ એક અપીલ છે કે કરમસદ આણંદ મહાનગરપાલિકાને ખૂબ વિકસિત બનાવીએ। 1 વર્ષ પણ નથી થયું અને જે રીતે વિકાસ થઈ રહ્યો છે આવતા વર્ષોમાં પણ તમે જે રીતની ડિમાન્ડ કરી રહ્યા છો, જે નગરજનો ડિમાન્ડ કરી રહ્યા છે એ રીતે વિકસિત ભારત તરીકે અને આજે તમે જોયું છે કે સરદાર 150 પણ અને વિકસિત ભારતની થીમ સાથે કોસ્મોસ વેલીનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। સૌ નગરજનોને હું કહીશ, અપીલ પણ કરીશ
કે તમે અહીંયા ફરવા આવો, પરંતુ સ્વચ્છતા જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહેતા હોય કે આપણે સ્વચ્છતા જાળવીએ, તમે શરૂઆત કરશો તો આ જે રીતનું બનાવ્યું છે એને आनंद से सीनू संवाददाता ताहिर मेमन की रिपोर्ट। गुजरात बुलेटिन में फिलहाल के लिए इतना ही। बने रहिए सी न्यूज़ भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।